નિલેશ કુંભાણી સપરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ઘરને તાળા મારીને નાસી ગયેલા કુંભાણીના ઘરના દરવાજા 3 દિવસે ખુલ્યા હતા. નિલેશ કુંભાણીની પત્નીએ ઘરના દરવાજા ખોલ્યા છે, ત્યારે હજુ પણ નિલેશ કુંભાણી કોંગ્રેસના નેતાઓથી સંપર્ક વિહોણા હોવાનું સામે આવી રહ્યું છે. સુરતની લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. ટેકેદારોની ખોટી સહીના મુદ્દે નાટકીય રીતે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ ભારે ઉહાપોહ મચી ગયો છે. ત્યારે નિલેશ કુંભાણી સપરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ઘરને તાળા મારી નાસી ગયેલા કુંભાણીના ઘરના દરવાજા 3 દિવસે ખોલ્યા હતા. નિલેશ કુંભાણીની પત્નીએ ઘરના દરવાજા ખોલ્યા છે, ત્યારે હજુ પણ નિલેશ કુંભાણી કોંગ્રેસના નેતાઓથી સંપર્ક વિહોણા હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસ સાથે ગેમ કરી ગયેલા નિલેશ કુંભાણીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોજે રોજ ઘટનાક્રમ બદલાઈ રહ્યો છે, ત્યારે ગતરોજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા નિલેશ કુંભાણીના ઘર સામે ગદ્દાર અને લોકશાહીના હત્યારાના બેનર લગાવવામાં આવ્યા હતા. ત્યારે આજે નિલેશ કુંભાણીના પત્ની પોતાના ઘરે પહોંચ્યા છે, જેને લઈને કુંભાણી પર વહેલી તકે હાજર થાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. ફોર્મ રદ થયા બાદ કુંભાણી ગોવા જતા રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. સપરિવાર જતા રહેલા કુંભાણી હવે સુરતમાં આવી ગયા હોવાનું સૂત્રો કહી રહ્યા છે. ત્યારે આજે તેમના પત્ની ઘરે આવી ગયા છે, ત્યારે સરથાણા પોલીસે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નિલેશ કુંભાણીના ઘર બહાર અને નીચે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે નિલેશ કુંભાણી ફોર્મ રદ થયા બાદ અમદાવાદ જવા નીકળ્યા હોવાનું કહીને સંપર્ક વિહોણા બની ગયા છે.